જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર દીકરીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર દીકરીનો અવતાર. એ મારી લાડકીને જોવ જ્યારે જ્યારે મને મારી ખોડાલ દેખાય છે. એ મારી ઢીંગલીને જોવ જ્યારે જ્યારે અરે મને મારી ખોડાલ દેખાય છે. મારું દીકરું કાઢલે, એ કાઢલે, કેમ રોવસ બેટા? કાઈ નહીં માં. પણ કાંઈક મોઢામાંથી બોલ તો ખરી મારી દીકરી. આમ રોજ આમ જો તો ખરી, રાતી ચોર થઈ ગઈ, ઓછું રો. શું થયું ઈ તો કે? મારે તને કેમ કેવું માં? પણ કાંઈક કે તો ખબર પડે ને, એમને શું ખબર પડે? બોલ. મને વિચાર આવે કે મારે ઈ વાત તને કેવી રીતના કેવી અને કેવા મોઢેથી કેવી. પણ મારી દીકરી કાંઈક મોઢામાંથી હાસુ જણાવ તો તારી માને કાંઈક ખબર પડે. માં મૂંઝાવાનું ન હોય. કાંઈક બોલ. વાત જ એવી છે માં, મૂંઝાવા જેવી. પણ કાંઈક કે તો ખરી તો ખબર પડે ને. હા ભાઈ મારી વાત માં, મારી આરે કેવું થયું? અને 10 ફોન કર્યા, ઉપાડ તો કાઈ નથી. આવવાનો છે કે નહીં? 2 દિવસ પહેલા એને આવું જ કર્યું તું. મેં ફોન કર્યો ને, આવ્યો નતો. એ મનથી બાપા મને ફોન ઉપર ફોન કર્યા કઈ થઈ છે. મારું લોહી પીવે છે ને, હજી ઈ તો આવી નથી. બીવડાય મને, ખોટા ખોટા સટકાય મને. એક તને બીવડાવું, મજાક કરું એમાં તારો મગજ ફરી જાય. મજાક નહીં કરવાની. હવાના પોરમાં તો બિલકુલ હે ને પ્રેમથી જ વાત કરવાની, કરવી હોય તો. તો પછી બપોરે મજાક કરવાની? મને મજાક એક ટકોય ગમતી નથી. તને નથી ખબર મારી? વાહ 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 વાહ, હમણાં તારો બિહેવિયર આખો ચેન્જ થઈ ગયો છે રવિ. હવે તને હું મજાક કરું એ નથી ગમતું કા? મને નથી ગમતું, નથી ગમતું. અને હું ફોન કર્યા કે થયો, તને ખબર નથી પડતી કે રસ્તામાં હાલ્યો તો હોય ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન. પણ એમાં વળકા હું ભરસ? શાંતિથી વાત કર ને, હું સાંભળું જ છું, કઈ બેરી નથી. એક મિસ કોલ માર દે તો ખબર પડી જાય કે હાલ્યો તો હશે એમ. ફોન ઉપર ફોન નકરા કર્યા રાખવાના. મને એક ટકોય નથી ગમતું હો ફોન કરસ તું. મને એક સવાલનો જવાબ દે. શું છે? તને ઘરમાં કોઈ કઈ કીધું છે? મને તો આખી જિંદગીમાં કોઈ કાઈ નથી કીધું, પણ મારો મગજ જ હવે ફરતો જાય છે બહુ. મને એવું લાગે છે તો કોકનો ખાર છે ને મારી માથે ઉતારસ. એ મને તારી ઉપર ખાર ચડે છે. મને બીજા આખી દુનિયા ઉપર કોઈ ઉપર ખાર ન ચડતો. પણ તને મારી ઉપર શું કામ આટલો બધો ખાર ચડે છે? મેં તને એવું બધું શું કહી દીધું છે? 2 દિવસ પહેલા મેં તને 25 ફોન કર્યા, તે મને જવાબ આપ્યો અને અહીંયા આવ્યો ને 1 કલાક અહીંયા ઊભી રહી. એટલે હું નવરો હું અહીંયા આવવા હાટું? મારે કઈ કામ ન હોય? તારી વાંજ મારે રખડા રાખવાનું નકરું? તું હું એવું બધું કામ કરસ કે તારે કામ હોય? ખોટા મારા આટાના મગજના ખોટા સટકાય મને. હું વાત કરવી છે? વાત કર લે ને ફટફટ, એટલે હું ઘર ભેગો થાવ. આમ જો, મારી બેનપણી નથી ઓલી? મુઈક ને બેનપણી ને તડકે જ્યારે વચ્ચે નકરું બેનપણી બેનપણી બેનપણી. પણ તું વાત તો સાંભળ યાર મારી પૂરી. બોલવા માંડ. મારી બેનપણી પૂજા છે ને, એનો બોયફ્રેન્ડ સંજય હે ને, એની આવે એ બેની એંગેજ થઈ ગઈ. તો હું શું કરું? એટલે હું તને એમ કહેવા માંગુ છું કે તું એ બેને સારી રીતે ઓળખસ. એ બે આપણી જેમ ફ્રેન્ડશિપમાં હતા અને સગાઈ કરી લીધી. તો હવે તે તારા ઘરે તાર પપ્પાની વાત કરી? કાઈ નથી કરી. તો વાત તો કર યાર. જો તું વાત કર, પછી તારા પપ્પા છે ને મારા ઘરે માંગો લઈને આવે ને, પછી આપણી વાત આગળ વધશે. એ તને કઈ શરમ આવે છે કે નથી આવતી? આ માંગાની ની બધી ક્યાં કરવાની આવે છે? માંગાની ને ક્યાં? એટલે આપણે બેને મેરેજ નથી કરવાના? કોને કીધું કે મારે તારી લગ્ન કરવા હે? તું રવિ યાર મજાક કરમાં. જો આ મજાક સહન નહીં કરી શકું, તને સાચું કહું. આની જગ્યાએ તું મને 2 ફડાકા મારી લઉં, ખાઈ લઈશ. અરે હું એક ટકોય મજાક નથી કરતો. મારે થોડી કે તારી લગ્ન કરવા હે. ફ્રેન્ડશિપ હતી તા લગી હતી,
હવે આપણે એ બધું પૂરું કરી નાખવાનું છે. એટલે 2 વર્ષથી મારી હારે ફ્રેન્ડશિપ રાખી અને હવે તું મને મેરેજ કરવાની ના પાડસ. તો એમાં શું થઈ ગયું? ફ્રેન્ડશિપ તો બધાય રાખે છે. પછી જેને મજા આવે તો મેરેજ કરે, નો મજા આવે તો નો લગ્ન કરે. પણ એવું બધું મેં તારી હારે શું કરી નાખ્યું? મેં એવું બધું તને શું કીધું કે તારે મેરેજ નથી કરવા? ઓ વાતની એક વાત, મારા ઘરે તો હું આજે વાત નહીં કરું, કાલે વાત નહીં કરું, અને મારે તારે લગ્ન આજે નથી કરવા ને કાલે નથી કરવા. તારે મને પેલા કહેવાય. હવે 2 વર્ષ ફ્રેન્ડશિપ રાખીને તું મને એમ કહેસ કે હવે મારે લગ્ન નથી કરવા? તો તારે મને પેલા પૂછાય નહીં? મને આવી ખબર હોય કે તું અહીં આવીને ફરી જઈશ. તને મારી ખબર જ છે. હવે તું મને ને ભૂલી જાય છે, મારું નામ ન લેતી. તારા મોઢે મારું નામ ન હોવું જોઈએ એટલું યાદ રાખજે. મને જરી કઈ નથી ગમતું, સમજાણું? એ હવે તને નો ગમે. હવે નક્કી મને એવું લાગે છે કે તું મારી હારે ખોટું કરસ. હું ખોટું નથી કરતો, હું સાચું કરું છું. તને નથી ખબર હજી મારી. તું આમાં હું સાચું કરસ? મારી જિંદગી બગાડીને તું સાચું કરસ? તું તારા રસ્તે, હું મારા રસ્તે, બરોબર? મારું નામ ન લેતી કોઈ દી. પણ મારી વાત તો સાંભળ તું. કેટલો મને એની ઉપર વિશ્વાસ હતો. આજે મારો વિશ્વાસ તોડી નાખ્યો. મને કેની ન રહી ગઈ. આવી વાતમાં તું રમેશ? હજુ તારી માં જીવે છે મંજુડી. કદાચ ઈ લોકો મને ઓળખતા નથી કે આ મંજુડી કોણ છે. આમાં રોવાનું ન હોય. માં, તું એને યાદ આવીને બાંધતી ને હું તને ચોખ્ખું કહું છું. અરે પણ હું નહીં બાંધું કાંઈ. એને હું પ્રેમથી સમજાવી, રાજી ખુશીથી સમજાવી. તું મુંજામાં મૂંઝાવવું પડે કેમ કે તારી મને ખબર છે તું ન્યા જઈને વાત વધારીશ ને તો વાત વધી જાય ને પછી ક્યાંય ભેગું નહીં થાય. માં, તારે રોતોય જાવું છે ને ઓલાની સાઈડે ખેંચતું જાવું છે, એને બચાવવા છે. તું ઉપાધિ કરમાં હવે મને મારી રીતના હાલવા દે. જો તારી રીતના હાલ પણ શાંતિ રહી જાય, બાંધતી નહીં બહુ. અરે એમાં કાંઈ નહીં બગડે. રાજી ખુશીથી એને સમજાવીશ. માની જાય તો ઠીક છે, નકર પછી હું શું ને ઈ છે. અને આમ જો તું અંદર જા. હમણાં હું કોકીના હગાવાલાને ભેગી થાવ ને બધી વાત કરું ને ખુલાસો કરું. હા હા. ના ગઈ તો હે થાય હાચું. એ પાયલી, લે કા મંજુડી? આમ ક્યાં ઉતાવળા પગલે ભાગી છો? એ માર કાકાજીને છોડીને જોવા આવ્યા હતા. હા પણ તને કહું માણા એવા વાયડીના નીકળ્યા ને એ કોહીન નાચ પાડી દીધી. ના પાડી દીધી. તે નાચ પાડી દે ને. આખે થોડાક ઢીંગી પોતિયાનો ખેલ છે. આ 5 દિનનું છે, આખી જિંદગીનું છે. એ હાચું હો, આખી જિંદગી ભેગું રહેવું. ના રે ના, હજી તો જોવા આવ્યા હતા મહિના કલર બતાવવા. એ આખી જિંદગી નીકળે? એ બધું તો ઠીક પાયલી, હા. પણ હું તો તને એક વાત કેવી હતી મારે દિલની, એટલે મેં કીધું પાયલીને ભેગી થાવ. એ ભઈ બાબા તારી એવી બધી હું મારી દિલની વાત મને કરવી છે? થોડીક પારિવારિક છે. હા આ ઓલું મારી છોકરી નો રે હા ભાઈ તારી છોકરી કાજલી. કાજલી, હા ઈ વિપુલિયાન છોકરા હારે નતું એને ઓલું વિપુલ ઈ કોણ વિપુલ કયો? બોલો આપણા ગામમાં કેટલાય વિપુલિયા છે. કોણ માર દેરની વાત કરસ? તઈ કોની વાત હોય? ઠીક હા માર દેર છે. હા 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 એના છોકરાને ને મારી છોકરીને બેને સંબંધ હતો ને પ્રેમનો. હા તી હોય એમાં હું આ બધું જૂનું થઈ ગયું. એમાં હું થઈ ગયું? તે લગ્નની વાત આવી હતી વયસમાં, હા તો એને કેવો દગો કર્યો. લે એને એમ કીધું કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ તો ખાલી આપણે બેયને ફ્રેન્ડશિપ હતી, મિત્રતા હતી ને એટલે ત્યાં સુધીની વાત પૂરી કે હવે પૂરું. અને આવા અફેર કર્યા અને આવા લફડા કર્યા ને હવે મારી દીકરીને અપનાવવાની ના પાડે છે. ના રે ના મંજુડી, મને આ વાત ઘરે ઉતરતી નથી. હું મારા દેરને સારી રીતે ઓળખું છું. કઈ આજકાલની તો આવી નથી. હું પૈણીને આવી ને તે મારો દેર હાવ નાનો હતો તેદુનો એને હેને એના ભેગી મને પનારો છે. મારો દેર કોઈ દી આવું કરે જ નહીં અને એનો વસ્તારે કોઈ દી આવું ન કરે. પણ કરે નહીં ને ક્યાં દે કર્યું ને આવું. હવે તારી કઈક હવે સમજણ ફેર થાતી છે. તારી ગોગીને હરખું તો પૂછી જોઈજે. મેં બધું પૂછ્યું. આજ તો સવારમાં આવી તી ને એવી રડી. હવે છોકરીઓને તો હવે પટકુડા કરવાની ટેવ હોય. હવે ટેવની વાત નથી. તું તારા દેરને સમજાવ થોડુંક, આવું ન કરાય. અને આવું કરશે ને તો બેય ધંધે લાગી જાય. ના રે ના મંજુડી, મારા દેરનો સ્વભાવ અને એની માણસાઈ બરોબર એમાં કાઈ ઘટે નહીં. જો ગમે ઈ અમારે કુટુંબમાં કામ હોય ને એટલે સીધા મારા દેરને બધાય પૂછે. એ પૂછવાની વાત એક બાજુ મૂક. તું એને જઈને સમજાવજે. નકર એને ખબર જ હોવી જોઈએ કે મંજુડી છે કોણ. તને ખબર છે ને, તું તો ઓળખસ ને મને. હા ભાઈ તને તો હું બાપા સારી રીતે ઓળખું છું. તારો ઉપાડો કઈ ગામમાં થોડો તો છે નહીં બરોબર.
ઈ જ્યાં ખેલ કરતો હોય એને કરવા દેજે, પણ આ મંજૂરી હારે ખેલ કરવાની ને ના પાડે છે, બાકી જોયા જેવી થાહે. એમ નહીં, મારા દેરનો સ્વભાવ, એના છોકરાનો રવિનો, અને કેવો ઈ રવિને તો કામથી કામ નહીં, કોઈ દી બીજી કઈ આડી લાઈન નહીં, કઈ આડા આવડા ફેન ફતુર. અને તું એમ કહેશ કે મારી છોકરીને આમ દગો દીધો, પણ હાલે તોય માર દેર ભેગો થાય ને એટલે પૂછી દઈશ તું તારે. એ દેખાવથી તો બધાય હારા લાગે, અને જોતા તો એવું લાગે કે ઓહો હો આ તો આમ જોતો ખરી સંસ્કાર તો જો આના, પણ ઈ ખરા ખેલ તાણે ખબર પડે. એ મંજૂરી, તું આટલા બધા આસકા મારમાં એમાં એવું હોય કે બેને નાનો મોટો કજિયો થયો હોય ને એટલે કદાચ આવેશમાં આવે ને રમીડાએ કહી દીધું કે માર તારે લગ્ન નત કરવા, બાકી આમાં બીજું કાઈ ન હોય. કેમ એટલે ગમે ત્યાં અપનાવી લેવાનું ને ગમે ત્યાં ફંગોળી દેવાનું, કઈ આ બાપાના રાજ ચાલુ છે? પણ હવે આ પ્રેમના પપોળામાં એલી આવું જોઈએ. હવે જો સંગ દુબારકા ફોઈગી તો ફોઈગી, નહીતર ન પોગે મંજૂરી. અરે સંગ દ્વારકા પોગે કે ન પોગે, પણ હું એને દ્વારકા પોગાડીશ એટલું સમજજે. પણ હવે તું આટલી બધી રાતી પીરી થામા મારો દેર હમો જડે ને કાઈ હે ને પેસલ માર દેરના ઘરે જઈશ બસ. તું જાજે ફટાફટ, નકર તને ખબર છે ને મારું નામ મંજૂરી. હા ભાઈ બાપા, તારું નામ મંજૂરી છે તો મને ખબર છે. આટલો બધો ઉપાડો લેમાં મંજૂરી, જાજો ઉપાડો નથી હારો, આઈનું આયા જ છે. જો કદાચ ને મારા ઉપર આવ્યું હોત ને તો હું તો ગમે એમ કાઢી લેત, પણ વાત મારી દીકરા ઉપર ને દીકરી ઉપર આવે એટલે હું સાની રહું નહીં. તારે તારી છોડીને બેહારીને પેલા પૂછાય સમજાવાય, સીધું હે ને આમ ઉશ્કેરાય ન જવાય. બધુંય પૂછ્યું ને બધુંય સમજાવ્યું, હો વાતની એક વાત તારા દેરને તું સમજાવ. હા ભાઈ બાપા, આઈને સમજાવી દઈશ. જો ભાઈ તમારું ક્યાંય ગમે ત્યાંથી ભેગું થઈ જતું હોય તો. હા ને જા જલ્દી ફટાફટ સમજાવજે હરખું. સારું હાલ તો. હા અને આત્માને કઈક શાંતિ રાખજે. તથાસ્તુ સુખી રહ્યો. વાહ ભાઈ વાહ, અતારમાં આશીર્વાદ મળી ગયા મારા દેરના, લ્યો. આખો દી તારું સુધરી જાય, હે રોગ ધોક કાંઈ તને નહીં થાય, પાકું. પાકું. વાહ ભાઈ વાહ. શું હાલે? અરે હાલવામાં તને કહું, આ લગન ગાળો ઉપડો ને એ એક દી હું ઘરે નથી રહેતી વિપુલભાઈ. હા તારી સાચી વાત, તારે વ્યવહાર બહુ મોટો રહ્યો ને. વ્યવહારની વાત જ જવા દે, કુટુંબ બોરું, હગુવાલું બોરું, અને તારા જેવા હાચું તારા જેવા ક્યાં લે, તું તમારા કુટુંબનો જ મુવો છો. ચાય ભાઈ બોરા. હા તો પછી આમાં શું છે ખબર છે, હા. અત્યારે મોંઘવારી પ્રમાણે વ્યવહાર ઓછો કરી નાખે, આ બધે નો પોગાય. વિપુલભાઈ તું માન કે નો માન, લગનની સીઝન જાય ને હા એક પેટી મારે રૂપિયા જોઈશ. તો આટલો બધો વ્યવહાર ન કરતી હોય તો પણ હવે હું કરવું, જ્યાં હોય ને પાયલ, જ્યાં હોય ને પાયલ 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 થાતું હોય, કઈને 200 500 એ ભૂંડા લાગી આપણે. ઈ તો તારી પાસે પૈસા હે ને એટલે બધા હગાવાલા પાયલ પાયલ કરે, બાકી હમણાં હાથ ઊંચા કરી દેજે લે, હરામ જો તને કંકોત્રી દીએ તો. તો તારી વાત વિપુલભાઈ મુદ્દાની છે, જો આમ આમ છે ને તો બધુંય છે. પૈસા ને માન છે નકર કાંઈ નથી. હવે આપણી ઘરે મારી ઘરે વરો આવે તઈ હવે મારે જોવાનું રહ્યું હે. કોઈ નહીં આવતા જોવું જીજી. એ કાઈ નહીં, આપણે તો વ્યવહાર કર્યો છે ને, ખાધું છે ને દીધું છે ને. તમે એલા ખોટે ખોટા ડોઠા થાવ છો, આવું ન કરાય હવે. એ વાત તો હું ક્યાંય વ્યવહાર જ નથી કરતો, જ્યાં વ્યવહાર કરવાનો હોય ને યાદ કરવાનો, બાકી કહી દેવાનું ભાઈ તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. ખોટે ખોટી કોણ મગજ માર્યું કરે ખોટી. એલા ઈ તારી વાત મુદ્દાની છે. આપણે બધે ઉભા રહી, આપણું ટાણું આવે તો કોઈ નથી ઉભું રહેતું. આથી હું ઈ જ જોઉં છું, હવે મારી ઘરે કાલ હવાર પ્રસંગ આવશે, હવે મારે તો જોવાનું ને હવે. આ જોઈ લેજે ને. ઈ તો વાત તારી મુદ્દાની છે. અરે જો ઈ બધું મુઈક તડકે હા અને આમ જો તારી એક ફરિયાદ આવી છે. મારી ફરિયાદ? હા, આપણી ફરિયાદ ક્યાંય હોય નહીં હો. અને એ પાછા એવા માણાની કે આખા ગામમાં ઉપાડો લે આટો વાઢે અને આવડો તો જીભડો ફેરવે એવા માણાની ફરિયાદ છે. મને કાંઈ સમજાતું નથી, પણ મેં તો ક્યાંય કાંઈ ડખો કર્યો નથી, ક્યાંય કાંઈ ખોટા કાંડ કર્યા નથી, તેમાં મારું નામ ક્યાંથી આવે? એમ નહીં, તારા છોકરાએ આદરી છે, હું એમ કહું છું. મારા છોકરા? હા, મારા છોકરાએ કાંઈ નથી કર્યું. આમાં નહીં એવી વાતમાંથી વિપુલભાઈ નો થવાની થાહે હો. એટલે થયું છે શું? તું મને શોખવટ કર ને. ઓલી આપણા ગામની મનસુખિયાન વહુ મંજૂરી નહીં, હા મંજૂરી છે. એનો ઉપાડો કેવો છે? અરે એની તો વાત મૂકી દે, એના સામું કોઈ બાજતું જ નથી. ગામમાં તો છે અડખે પડખે 5 ગામમાં એનો એવો ઉપાડો છે. એનું નામ જ ન લેવાય એમ. એની છોકરી હા કાઢલી, હા હવે તારા રવિડા આર્યને લફરું છે. મારા છોકરાને? કે તારા છોકરા મારા છોકરાને છે? એટલે આ વાતની મને કા ખબર ન મરે? મારા છોકરાએ આવી રીતે આમ લફરું કર્યું છે? એમ નહીં, તારો ગોગો તને પૂછીને જાય કે બાપા હું આ લફરું કરવા જાઉં છું એમ. એમ તો કોઈ પૂછીને તો ન જ જાય ને, આપણને ખબર ન હોય, આપણે વાય વાય ફરી. પણ આ મારું દીકરું પણ મને ખબર વિનાનું, આ તો આકરું છે. આ તો
વાત જાણે એમ છે વિપુલભાઈ. હા હવે ઈ બે પ્રેમમાં પડી ગયા છે, બરોબર? બરાબર. બરોબર, પ્રેમમાં પડી ગયા, હરે ને ફરે ને એકાબીજાને મળે ને, બરોબર. હવે કાડલીએ રવિડાને એમ કીધું છે કે તારા બાપાને ઘરે વાત કરીને મારી ઘરે માગું લઈને આવે. હા એટલે રવિડાએ શું કીધું? શું લગનની વાત તો આજે કરતી ની ને કાલે કરતી ની, બરોબર? મારે તારી હારે લગન કરવાનું થતા જ નથી. રવિ એમ કે હા, રવિડાએ એમ કહી દીધું. અને ઓલી વિપરી ઘરે જઈને એને પોક મૂક્યો, એની માને બધી વાત કરી, અને એની માં તો એનાથી નહીં વિપરી. તો આગળ થોડુંક વહમું નથી. હવે મને હમણાં ભેગી થઈ, હા. મને કે તારા દેરને સમજાવી દેજે, નહીતર મારા જેવી કોઈ ભૂંડી નથી. એટલે મેં તો જો કે નમતું તો પહેલા દીધું જ નતું. હો, નામતું નહીં દેવાનું. હું દવા દેરે મેં કીધું મારો દેર છે, અવડો તો તેદુની પહેલીને આવી છે, ઓળખું છું. હા અને મારા દેરને કુટુંબમાં 5 જણા પૂછીને કામ કરે છે, બરોબર? મારા દેરનું નામ લેતી ની, તારી છોડીને હરખું સમજાવી દે, બરોબર? પણ આમાં જો રવિને એકનો જ વાક હોય નહીં, મોજ હોય ને. છોડીનોય વાક હોય. એક હાથે તાલી વગડતી નથી. હવે ઈ ખોટી જો હવા કરતી હોય તો આપણે કઈ કમ છી નહીં. વિપુલભાઈ હવા કરતી હતી, હા. તું રવિને પૂછી જોઈજે, નહીતર ઈ આ હેને આ ગામમાં બધાને ફૂંડા લગાડે, આને આબરૂ જ નથી. ભાઈ એને નથી તો આપણે નથી, આપણે મેલી દેવાની હોય. પણ નમતું તો હું નહીં દઉં હો. ઈ નો જ દેવાનું હોય ને. મારા છોકરાને પછી ખોટી રીતે દબ્યો તો મને મેળ ન આવે. અરે કીધું હે, લે તાર બાપાને કે માગું લઈને આવે, લે તલ તરત જ. ભલે વ્યવહારે બેહીન માગવું, જો હા. એકાબીજા સમજી જાય તો વાત અલગ છે. બાકી એની રીતે જો હવા કરતી હોય તો અહીંયા ડબલ હવા લઈને બેઠો છું. હું તો કે આમ રીજું તો આમ કરું, થીજું તો આમ કરું, ફલાણું કરું, લે ટાટિયા ભાંગી નાખું. હા, કે ટાટિયા ભાંગી નાખું, કે મારી દીકરીને કે દગો દે જ કેમ ઈ એના કે બાપની તેવડ છે કે મારા ટાટિયા ભાંગે. વાતું કરે તો પછી કાંઈ વાંધો નહીં. ઈ હવે હું એને બધો વહીવટ સંભાળી લઈશ, બરાબર? ઘરે જઈને રવિડાને પૂછી જોઈજે. હા. અને જો નમતો મૂકવાનું વિપુલભાઈ થાતું જ નથી, આજે નો થાય ને કાલે કાલે નો નો થાય. બસ બસ. હારું, હાલ તો હું જાઉં છું. હા ભલે ભલે. હા. આ રવિ આવા ખેલ કરી નાખ્યા. મારે જરાક જોવું જોઈશે, નકર છોકરો લેવા દેવા વગરનો હલવાઈ જાહે. આ જામનગર વાળી બસ ક્યારે આવશે? ક્યારનો વાઇટ જોઈને બેઠો છું. જલ્દી આવે તો સારું, મારે મોડું થાય છે. એ બોગાભાઈ, રામ 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 રામ. રામ 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 રામ. આય મંજુડી, કેમ આ બાજુ ભૂલી પડી? એ થોડું કામ હતું તમારું, મારું કામ હતું. થોડીક રાવ કરવાની છે. રાવ? અને ઈ પાછી મને શું હતું? તમારા ભાઈ ની, બીજા કોની? મારો ભાઈ. હા, કયો? વિપલો. વિપલો? હા, એ તમારા ભાઈને થોડુંક સમજાવી દેજો. મારા ભાઈને સમજાવી દઉં એમ? હા, કેમ, હું કઈ નવીન માં છે? તમારા ભાઈનો છોકરો મારા ભાઈનો છોકરો અને મારી છોકરી કાઢલી, હા? એ બેયને પ્રેમ સંબંધ હતો, એ તો તમને ખબર જ હશે. ના, મને કઈ વાવડ છે નહીં હો. આખું ગામ વાતું કરે છે ને તમને વાવડ નથી. બહુ કે આખું ગામ વાતું કરે છે, હજી મારા લગી વાત પૂગી નથી. આવી વાતું બહુ કે મારા લગી નથી પૂગતી. જો હું તમને કહું છું, એ રવિયાએ મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી છે હા. અને હવે એમ કહે છે કે લગ્ન નથી કરવા, એટલે હું બાપાની ધોરાજી હાલે છે. બાપાની ધોરાજીની વાત નથી. જો મંજુડી, આ કઈ વસ્તુની મને કઈ ખબર છે જ નહીં, તો હું તને કેમ જવાબ દઈ આપું? પણ તમને ખબર નથી એનો કાંઈ વાંધો નથી, પણ એટલે તો હું તમને કેવા આવી છું. હા, કહી દીધું હવે. પણ એને કાંઈક સમજાવજો, એને કાંઈક સમજાવજો. એટલે હું એને સમજાવ એમ? હા, અને આમ જો એને સોખું કહી દેજો કે જો લગ્નની ના પાડશે તો હારા વાટ રહે નહીં. ના, તું તો આખા ગામમાં માથા ભાઈ રહે. તારી એક જગ્યાએ પાલી હાલી આલે, તું આખા ગામમાં પાલી હકાલવા જાસ. પાલીની વાત નથી. જો સાંભળ, ઓલા મંદિરાના છોકરાને તે માર્યો વગર વાંકે. એનો કઈ વાંકે નતો. તારી છોકરીની હામું એને જોયું નતું. ઈ વાતનો હું પોતે સાક્ષી હતો, તોય તે એને માર્યો, બરાબર? તો તારે આખા ગામની માથે પાલી હકાલી લેવાની એમ? પાલી હકાલવાની વાત નથી. એને મારી છોકરી હામું જોતો તો અને રોજ જાય ને મારી છોકરી રોજ એની વાહે વાહે થતો, તો મારે કઈ બોલવું કે ન બોલવું? વાય વાય થાતો. બિચારો આગળ કોલેજે જાતો તો. પણ તો એને રસ્તો બદલી દેવાય. એને ખબર પડવી જોઈએ કે મંજુડીની છોકરી આવે છે એટલે રસ્તો આપણે બદલી દેવાનો. હા, તારું તો હાલી જ ગયું ગામમાં. તને જોઈને અમાર રસ્તા બદલાવી લેવાના. તઈ હું કોકની બેન દીકરીઓ આવતી હોય તેની માથે નજર નાખવાની. તું હવે બીજી ખોટી રહેવા દે. તું એને કાઈ તારી છોકરી ઉપર નજર બગાડી નથી. હો વાતની એક વાત, ઈ બધી મૂકો સાઈડમાં અને તમારા ભાઈને સમજાવી દેજો કે મારી દીકરીની વાત છે. જો આ વાત મારી ઉપર હોત ને તો હાલી જાત, પણ
કાદલી ઉપર આવી છે એટલે હવે તો ઢીલું નહીં જ મૂકું. ના તું થોડું ઢીલું મૂક અને મારી સામે હાથ લાંબા ટૂંકા ન કરતી હો, તને કહી દઉં છું. જો તમારા ભાઈને સમજાવી દેજો તો હું કાંઈ નહીં બોલું, પ્રેમથી સમજી જાય તો, બાકી જોયા જેવી થાય. જોયા જેવી થાય જ ને. અને ઈ તું મને કહેતો મારા ભાઈના છોકરાએ કાંઈ પણ ખેલ કર્યા બરોબર, તો તું મને હું કામ તતડાવા આવી છો? આ તો એટલા હાટું તમને કહું છું કે કાંઈ પણ પછી એના ઉપર થાય, કાલ સવારે કાંઈ પણ જોયા જેવી થાય એટલે બધોય વાંક મારી ઉપર ન આવે. તમે સમજી જાજો, પછી કહેતા નહીં કે મંજુડી બોલી નહોતી. મારી માથે અહીં રાયડું પાડવા ધોઈડી આવી છો? તમારી માથે રાયડું નથી પાડતી, પણ હું તમને ખાલી કહેવા આવી છું કે એને સમજાવો પ્રેમથી કે આવું ન કરાય. હવે તે સમજાવી દીધો ને, હાલતી થા. કેમ? હાલતી થા તને કહી દઉં છું. એને સમજાવવાનો છે. મારી રીતે હું સમજે તો સમજાવી દઈશ, બાકી તારે જી કરવું હોય તને છૂટ જા. પાકું? પાકું નીકળીને તું હવે હવે કહેતા નહીં કે મંજુડી બોલી નહીં. હાલતી થાતું. ખોટો સંપલ નો છૂટો ઘા બાદ થઈ જાય ને તો મોઢું ફરી જાય તારું. વિપ્લો ભેગો થાય એટલે એને પૂછવું તો જો હે હું એના છોકરાએ ખેલ કર્યા છે. કાંડ એનો છોકરો કરે અને આખું ગામ આવી ધમક્યું મને મારી જાય છે. લે ભેગો થવા દે વિપ્લાને, પછી એની વાત છે. ત્રણમાં ફૂટા સટકાવી નહીં ખા. હે કા મોટા ભાઈ, ક્યાં પણ આ ધુઆ ફુઆ ખાતા ધોઈડા જાવ છો? સારું છે? અરે મને તો સારું જોઈએ, મન શું વાત હોય, તમને કેમ છે? મને તો સારું છે. હા આ ધોકો તે નવો લીધો? હા એ હમણાં હું ચોટીલા ગયો તો ને, હા તો લઈ આવ્યો અહીંયાથી. તે કેટલાનો આવ્યો? આના હે ને 150 રૂપિયા કેતો તો, પણ આપણે 150 દીધા. 150 દીધા? હા બતાય તો. લેવો જાવો તો આ ફેર જવાનો લેતો આવ. ખોરો ધોકો છે હો. ફોરો બહુ હારો. ના ના હારો. ઓલા વજન વાળા રહ્યા ને નો ઉપડે, સમજી ગયા? અને હા. તમારે જો આ ફોરો ધોકો હાથમાં હોય ને તો તમને હાલવામાં ને બધી રીતે મજા આવે. અહીંયા ઉભો રહે તો. કા કેમ? થોડું કામ છે, ઉભો રહે. હલતો નહીં, આમ જો. કા છે આમ કઈ? આ પણ મોટા ભાઈ આ શું છે પણ? આ ધોકો તો મારવા લીધો જ મારી પાસે. તારા છોકરાને સમજાવી દે, સમજાવી દે. એની હિસાબે મારે સાંભળવું પડે છે ગામમાં. શું પણ હા ફરવું પડે છે? પણ દેવા કા મૈંડા પણ દેવા જ મળે ને. તમે કાંડ કરતા ફરો ને અમારે સાંભળવાનું? આ તો કુટુંબ ના થાવશો એટલે વળી વાક છોકરાનો હોય ને બાપને હબોડ નાખવાનો. તે તમે છોકરાઓની ધ્યાન ન રાખો, તમારો જ વાંક કહેવાય ને. તો હું વાય વાય ફરતો હોય છોકરાની. મારી સામે આઈશા મોટા ભાઈ છે, આઈશે ભૂલ થઈ ગઈ, નહીં બોલું. ખોટી રાઈડ ઉપાડમાં મારી સામે. નહીં પાડું, નહીં પાડું. એમ નહીં, વાત શું છે ઈ તો કયો મને. તારી માં ઓલી મંજુડી મને ભેગી થઈ તી. ભેગી થઈ ગઈ એટલે ભેગી થઈ ગઈ તો તને વાતની ખબર છે? મને તો બધી બાપા ખબર છે, કેદું ની ખબર છે મને. કેદુની ખબર છે? આ મોટા ભાઈ લાગે લાગે લાગે. તને ખબર છે તોય મને વાત કરતો નથી. પણ મારે આમાં હજી કેવી રીતે તમને વાત કરવી? આ તમને હજી વાત નથી કરી હતી, આટલા ધોકા મારી લીધા. આ વાત કરી હોય તમે શું કરો મારી હાલત? બાપ દીકરો બે કાંડ જ કરતા ફરે છે. આમ જો મોટા ભાઈ, યાર રવિએ જે કર્યું હોય, જે થયું હોય બરાબર, હવે આ વાતને આપણે પતાવવાની છે. અને પણ ઓલી હે ને એમ નહીં, તમે કાંડ કરતા ફરો, ક્યારેક કોક મારી સર્વિસ કરીને વ્યુ જાહે. અરે બાપા તમારી સર્વિસ નહીં થાય, પણ હવે આ મંજુની બીક છે. નૈન ક્યાંક રવિના ક્યાંક ટાટિયા બાટિયા ભાંગી નાખશે તો મને એની બીક છે. અટાણે મને ભેગી થઈ હતી. હા હું કહેતી હતી? તારા ભાઈના છોકરાએ કે આવા ખેલ કર્યા, મારી છોકરીએ લફરું કર્યું. આપણા છોકરાને એકનો વાક ન હોય, છોકરીનો મોટા ભાઈ વાક હોય. એમ નહીં, તું મને ઈ કહેતો હા આ વાત સાચી છે કે ખોટી? એટલે સાચી છે વાત તો, મેં સાંભળી હતી. મને ઓલા પાયલ ભાભી ભેગા થયા તે મને વાત કરી, એટલે વાત તો સાચી છે. પણ હવે આનું શું કરવું ને મને સમજાતું નથી. અને ઓલી એટલી હવામાં ઉડે છે ને તે આખા ગામમાં પાવર કરે, હું આમ કરી નાખું તેમ કર. હવે એને ખબર નથી સામે હું એવો જ છો. એમ નહીં, તું ઈ કહેતો તને આ વાતની ખબર હતી? પેલા ધોકો લાવવાની. ના ના, ધોકો લાવો ને તમે ઉભા રહી, પછી હું વાત કરું. ધોકો લાવ. હાલ હવે કયું? તને આ વાતની ખબર હતી? હા મને ખબર હતી. તો તે માથે રહીને ખાતર પાડ્યું? માથે રહીને ક્યાં ખાતર પાડ્યું છે? મને વાતની ખબર પડી. નક વેલા ખબર હોત તો હું રવિને નો ડારો દઉં. બાપો ઉઠીને છોકરાને બગાડે છે. અરે મેં નથી બગાડ્યા, હું કઈ એની વાહે વાહે ફરું છું. તમારા જેવા નંગે ભેગા થઈને આખા કુટુંબનું નાક કપાવી નાખ્યું. લ્યો એમાંય નંગ થઈ ગયો હું.
તું છો કુટુંબમાં મોટામાં મોટો નંગ. હા જે કેવું એ કયો તમ તમારે, મારે હા ભરવાનું જ છે. જો વિપલા તને હજી ભાઈ તરીકે તને સમજાવું છું, એની હારે જી કાઈ હોય ને પતાવી દેજો, નકર એના છેડા બહુ ઊંચા લાગે છે, ફેર ગાંધીનગર લગી પૂગે છે. એના ગાંધીનગર પોગે ને તો મારે તો દિલ્હી પોગે છે, પણ આ જે પતે ને તો પતાવી દેવું, અને જો જરાય હોશિયારી કરે તો હું નમતી દેવાનો નથી. ભાઈ તો ધોકો ના ધોકો નથી દેવો. ભાઈ તો ના લાગે છે. તમે ક્યાં જતા હતા? ત્યાં જવાની કઈમાં તું આ પતાવી દેજે મેટર. હા એ મેટર પતાવી દે હાલો. અને હજી પાવર કરવાની વાત તો પણ ઈ હવા કરે તો પછી હું કઈ નમતી મેલું કઈ? વાંક આપણો છે. વાંક કોનો છે? ઈ તો આપડા છોકરાનો વાક છે, એન છોકરીનોય વાક છે. તો પછી આપણે શું આપડા અદા આવે ને તો એમ નીચું ખાલી દેવું પડે. હા ઈ થઈ જાય હાલો જાઓ. ત્યાં પછી પાવર કરવા જાવ તો ભેગું ન થાય. કાઈ વાંધો નહીં, પાવર કરું, તમે જાઓ. આવો ધોકો મને મંગાવી દેજો. ના આવો નહીં, આ બહુ લાગે છે. બહુ લાગે. હા જાઓ હાલો, ઈ પતી જાય બધું. હાલો એની મેટર મારી છે ને, હું સમજી લઈશ મંજૂરી આઈ રે. સમજી લેજે, મારી પાસે નો આવવું જોઈએ. કોઈ નહીં આવે બાપા. એ લાલિયા બાઠિયા, એ મો સંભાળીને બોલો હો તમે. આ શું બોલો? પેલા વિચાર કરીને બોલજો. એટલે બોલવાને એટલે તારા ભાઈબંધને સમજાવી દે, પેલા એને સમજાવ પછી મને સમજાવ. એટલે મારા ભાઈબંધને શું સમજાવવાનું મારે? તારે જ સમજાવવાનું હોય ને, કઈ હું કઈ સમજાવું હવે? પછી શું પણ હું સમજાવું એમ? કે તને કઈ નથી ખબર? મને કઈ હું જાણતોય નથી, તમે ડાયરેક્ટ ક્યાં મને કયો? તઈ એની ભેગો હું દિને રાત રખડતો હોય, કઈ ખબર નથી તો? ભાઈબંધ છે તો ફરતા હોય કેમ? તો ભાઈબંધોને કઈ ખબર ન હોય? કાંઈ ખબર નથી. શું છે વાતમાં કહી ગયો? તારા ભાઈબંધને સમજાવી દે કે મારી છોકરી હારે લફરા કરવાનું રેવા દે, એને દગા દેવાનું રેવા દે, નકર પથારી ફરી જાહે. અરે આ કેદી થઈ ગયું આવું? એ તો હું જાણતો જ નથી. તને કઈ નથી ખબર? ના 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 ના, આમાં હું કઈ જાણું નહીં હો. આ મને વાત કરતાય નહીં. આજ કરી આજ પછી કોઈ દી આવી વાત ન કરતા મારા મોઢે. તો વાત કરવાની ક્યાં દેશ? તો એવા કેમ પ્રેમમાં કોકને ફસાવે છે ને પછી હવે ના પાડે લગનની? ઈ તમારે જાણો, એને કહેવાનું, મને કઈ કહેવાનું નથી થવાનું. તું એનો ભાઈબંધ છે એટલે તને બે શબ્દ કેવા પડે તો તું એને જઈને સમજાવ. એટલે ભાઈબંધ હોય એટલે હું થઈ ગયું? તો ભાઈબંધ હોય તો ભાઈબંધ એને ખોટા રસ્તે જતા રોકે નહીં? અરે પણ જાણે તો કે, આ જાણ્યા વગરનું હું કહેવાનું મારે? પણ એટલે તો તને કેવા આવીશું ડબ 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 બોલસ. એ માથા મારવાનું નહીં મને હો. માથાની ક્યાં દેશ? વાહાય કાબરા થઈ જાય વાહાય. એટલે એમ નહીં, આ તમારી છોકરી શું મેં પ્રેમ કર્યો છે? ના તો મને ક્યાં મારવાનું આવે તમારે? તારા ભાઈબંધે કર્યો છે ને, એને દગો દીધો છે. મને આવી ખબર હોત ને કે આવા લફરા થાય છે અને આની જાણ હોત ને તો હું આ કઈ થવા જ ન દેત. તો ધ્યાન રખાય તમારી દીકરીનું તમારે. હવે ઈ મને હમણાં ખબર પડી, નકર મારી દીકરીને પાણી પેલા જ ન વાળી લઉં. એમ નહીં, આ બે પાણી પીએ છે, ખાઈ પીએ છે, તો મને પૂછીને પીએ? તારા ભાઈબંધ હોય તને ખબર ન હોય? એટલે શું એને પૂછડે ફરું છું? એને વાય ફરું છું? પણ એમને એટલી બધી કેમ જીબડી કાઢસ ને એટલું બધું બોલસ? એટલે તમે શું મને પગાર દઈ દ્યો છો ધ્યાન રાખવાનું તમારી છોકરીનું, ઓલા ભાઈબંધનું બેયનું? તને ધ્યાન રાખવાના પગારની વાત કરમાં, તારે એને સમજાવવો જોઈએ ને. હું તને કહું છું અત્યારે કે એને સમજાવી દેજે. એટલે ભાઈબંધ થઈ ગયો એટલે શું મેં કઈ ગુનો કરી નાખ્યો છે? એલા તારે સમજાવવાનું કહું છું. દીકરી તમારી છે, તમારે ધ્યાન રાખવાનું હોય, મારે કઈ નહીં હો. એ બટકા, આ તારી જીબડીને કાબુમાં રાખ, નકર દેવાય જાહે. આ દાઢી હોનાની છે, હાથ નહીં નાખવાનો અંદર હો. એટલે કોને આંગળા ચીંધસ? તમને હવે રેવા દે દોઢ ફૂટિયા. અવાજ નીચો, મારા હમ અવાજ કોઈ આખા ગામમાં નથી કરતો. આ લાલો મોજીલો નીકળે ને એટલે કૂતરાય બંધ થઈ જાય હો. એક કોણી દીધી હોય તો ઓલા થાંભલે ભટકાઈ જાય, આવી નીકળો છો. આ તો થોડીક શરમ આવે છે એટલે હું તમને કઈ બોલતો નથી હો. જો હો વાતની એક વાત તને હું પ્રેમથી કહું છું, તારા ભાઈબંધને સમજાવી દેજે કે આ લફરા રેવા દે અને પ્રેમથી મારી દીકરીને અપનાવી લે, નકર જોયા જેવી થાય. એ હું કઈ કહેવાનું નથી, તમારે જી કેવું એ કહી દેજો બરોબર. આ મારામાં નથી આવતું, આ બધું તમારામાં આવે છે બરોબર. ભાઈબંધ છે, ભાઈબંધની રીતે છે. તો કાલ હવે તારા ભાઈબંધને કાંઈ પણ થાય ને તો મારી જવાબદારી નહીં હો. એને કાંઈ નથી થવાનું. કાંઈ નહીં તો જોઈ લઉં હવે. હા તો જોઈ લેજો. હુંય મંજૂરી હવે જોઈ લઉં, ઈ છે ને હું છું. અરે હું લાલો મોજીલો છે હો, કાંઈ બીએ એવો નથી હો. ધમકી દેવાની નહીં. જો તો ખરા, દેખાતું નથી તમને? પણ ફોડું રહ્યું ને આમ થોડુંક અધર રાખીને લાય કે આ 5 ફૂટનો જણ આયલું આવે, 1.5 ફૂટની હાઈટ લઈને ધોઈડાવો છો. આમ નામ રાખું ને તો આ ડોકું દુખી જાય મારું. તો પછી ભટકાવ જ ને. તમારું કીધું ન કરાય મારે. તો તમારું કીધું કરો ને, હું ક્યાં તને કીધું મારું કીધું કઈ તું? તો તમારે ભૂલ છે, મારી ભૂલ નથી. એ ભાઈ તું દેખાડો કઈરમાં, તું આટલો બધો ગરમ શું થઈ ગયો છો?
મેં તને કઈ કારો ધોરો કહી દીધો? ગરમ થાવું પડે એવું જ છે. કાર શું છે? તમારા છોકરાને કહી દેજો, મારે ખોટા ખોટા ઠપકા સાંભળવો પડે. મારા છોકરાને કહી દઉં? કાંડ ઈ કરે ને મારે સાંભળવાનું? શેના કાંડ કરી રે? તું શોખવટ કરતો? આ તમારું છોકરું હોય ને ગામમાં લફરા કરે છે, બરોબર? અને આ મારે સાંભળવાનું થાય છે, એટલે તમે હે ને એને કહી દેજો કાંઈક, બરોબર? જી કેવું હોય. એટલે તને વાતની ખબર પડી ગઈ એમ ને? અરે પડી શું, આ નો થવાની થઈ પડે હમણાં. એમાં છે તો તારો ભાઈબંધ નહીં? અરે ભાઈબંધ હોય એટલે હું થઈ ગયું? તો તમને બધી ખબર હોય, આમાં શેડા તો તમે જ અડાયડા હોય. એ આમાં હું કાંઈ જાણતો નથી હો. મને બધી ખબર હોય. આ ખોટી રીતે ક્યાંક મને નો ફિટ કરાવતા તમે. વચમાં લેતી દેતીમાં તમે હોય વચમાં, તો જ મારો છોકરો બગડે. એ હું સેમાય નથી જાણતો. તો કેમ તારું નામ આવ્યું? અરે કે તું તો એનો ભાઈબંધ છો એટલે કે તું તારે કેવું પડે કે આ ભાઈબંધ છો એટલે ભાઈબંધ ને સમજી લે, બધી ખબર હોય, રગે રગની ખબર હોય. તને ખબર હતી તાર મેં વેલા વાત નથી કરાતી? અરે મારા સાહેબ હું જાણતો નથી, તમને શું વાત કરું એમણે વાત. ખોટી વાત દબાવમાં સટકવાની તૈયારી કરમાં, મને બધી ખબર છો ભાઈ. શું ભાઈ તમને ખબર છે? અરે તારે ટૂંકમાં મેટલમાં છટકી જવું છે એમ, અને છોકરાને હલવાડ દેવો છે એવું એમ તારી ગણતરી? છોકરાને શું લેવા જાવ, આવું કરવાનું આવે છે તો હલવાઈ જાય. તમે માથે ઉભા રહીને બધે શેડા દિયો છો. એ થોડીક શિખામણ દેવાય, શિખામણ. અમે હું શિખામણ દઈ? અમને ખબર હોય, આમ વાય વાય ફરતા હોય 24 કલાક, તો તમે ભેગા ફરતા હોય, તો તારે ઘરે આવીને મને નથી કહેવાતું કે ભાઈ રવિડો આવી રીતે આમ કરે હે? જોયું ન હોય એમણે મારથી કહેવાય? રેવા દે ને બાપા, શું કામ વાતને દબાવેસ તું? એલા મારા સાહેબ તમે સમજો, હું બરોબર કહું ને કે હું હવે ને તમારી ઉપર હાલી જવાનો હો. આમ જો હિંતેરે પોઈ ગયો, મને બધી ખબર. 75 થાય તો મારે કેટલા ટકા? તું સમજાવતો હોય ને એને સમજાવજે, મને નો સમજાવતો. તમે મને આવી રીતે ખોટી રીતે હલવાડતા નહીં હો, હું હજી કહી દઉં તમને. તું એમાં ક્યાં ખોટી રીતે હલવાડો? તાર શોખવટ કરી જ દેવાય ને, ખબર જ છે મને. તો મંજુ શું કહેતી હતી? અરે કે મારી છોકરી યારે લફરું કર્યું છે, લગન ની ક્યાં વાત કરતો હતો ને આમ ને તેમ ને, વગર કામનું મને સંભળાવીને ગઈ છે. અને તમારા છોકરાને હવે ઠેકીને કહી દેજો, બરોબર? શું કે મારી યારે કોઈ ભાઈબંધી ન રાખે? બસ હવે ફિટ થવાની તૈયારી રહી એટલે સટકી જાવ છો. હવે તમારે ભાઈબંધ પૂરી થઈ ગઈ કા? આવી લેવા દેવા વગરની ભાઈબંધી શું કામની? તમારથી નહોતી ખબર તમને? કાંઈ નહોતી ખબર, ને વેલા ના પાડ દેત. હા પાડ દેત ને કરતો વાંધો નહીં, ઈ મંજુ આરે વહીવટ હું પતાવી લઈશ. તમે ખોટી ચિંતા કરો માં, તમે ક્યાંય ફિટ નહીં થાવ, હું બેઠો જા, ચિંતા ન કરતો. આમ આમ કરીને ક્યાંક મારો ગરિયો ન કરી નાખતો તમે. તારો ગરિયો કરીને શું તારી પાસે સેટ લઈ લેવું મારે? એ તો મને ખબર છે તમે આવી રીતે બોલો છો એટલે. બોલો છો પેટમાં કારું તો નથી ને? હજી હોય તો કહી દેજો. મારા પેટમાં કારું હોય તો તને કાલ હવાર ફિટ કરી દો. ધંધા બધાય તારા રવિને ફિટ કરવાના તારા છે. હું કાંઈ સમય નથી જાણતો. તો પછી જાતો અહીંયા જાને, કાંઈ દાણા નાખવામાં નથી જાણતો. હા જા નીકળ જા. બીજું શું હવે? ધ્યાન રાખજે બીજી ફેરે. કહી દઉં છું તમને, પડકારીને ખડી ઠેકીને કહી દઉં છું કે હવે મારું નામ ક્યાંય આવવું ન જોઈએ. તમારે ઓલી મંજુડીને કહેવું હોય કે તમારા છોકરાને કહેવું હોય કે તમારે વિચારવું હોય, એ તમારે જોવાનું. બાકી આ લાલાનું નામ ક્યાંય આવવું ન જોઈએ હો, સમજી લેજો. કાન ખોલીને સાંભળી લેજો, નકર મારા જો ખરાબ નથી કોઈ. ભયો જા, લેવા દેવા વગરનો ફિટ કરી દઈશ. 60 વર્ષ સુધી છૂટીશ નહીં. મેં તને કીધું ને પૈસા મોકલાવજે ભાઈ. હા એ વ્યાજના પૈસા મોકલાવજે. હા સાંજે આવું છું. સાંજે 6 વાગે પૈસા ન આવે તો નહીં મજા આવે, એટલું યાદ રાખજે. હા વાંધો નહીં. એલા ફોન મૂક, ફોનમાં ગાંડો થઈ ગયો. ક્યાં તને ગોતું છું, ક્યાંય નથી મળતો. આય હું હંતાઈને બેઠો. અરે માસી હંતાઈ નથી બેઠો, આ મારું ફાર્મ હાઉસ છે, આ મારી વાડી છે. આ નવું લીધું લાગે. એ ભાઈબંધનું છે અને હાટા દોઢામાં આવ્યું છે. હા તું તારે મેળ આવી ગયો હો. ધંધો એવો રહ્યો એટલે આ વાડીમાં પડ્યું રહેવું પડે, શું કરું? એ વાત સાચી. તારા ઘરે ગઈ તો તારા બાએ ના પાડી, પાદરમાં ગઈ તો ભાઈબંધુએ ના પાડી, પછી અહીંથી હાલી જતી હતી. ઝીણો અવાજ સાંભળ્યો તો મેં કીધું આ તો સૂર્યો રાડા બરાડા પાડે છે, હાલ જવા દે. એટલે હું અહીંયા આવી તને ગોતતી. એ આ તો તમે બાજુમાંથી નીકળ્યા ને માસી, એટલે તમને અવાજ સંભળાણો, બાકી મારો અવાજ કઈ સંભળાય નહીં. પણ આમ જો થોડુંક કામ છે. હું કામ પડ્યું તું એ તો કયો? અરે દીકરા તને હું વાત કરવી મારે. તારી બેન માથે હમણાં તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. શું થયું છે એ તો કયો? આ તો એને હગો ભાઈ નથી, હા તને રાખડી બાંધે છે. હવે મારે દિલની વેદના કેવી તો કેવી કોને આમાં? અરે માસી ભલે ને
હગો ભાઈ નથી, પણ મને રાખડી બાંધે છે એટલે ભાઈ જ ગણાય. થોડીક એની દુઃખની વેદના મને કયો, અને હું થયું છે ઈ મને જણાવો તો મને કઈ ખબર પડે, એમના મને ખબર ન પડે. પણ તને કાંઈ ખબર નથી? એ મને કાંઈ ખબર નથી, હું હમણાં મહિના દીથી અહીંયા હલવાનો છું. અરે ઓલા વિપલાનો છોકરો રવિડો ન રહ્યો, હા એને આપણી કાજલીને પ્રેમ જાળમાં ફસાવી, લે બોલ. અને એમાંય હવે એમ કહે છે કે હવે હું તારે લગ્ન નહીં કરું. એને નહીં ખબર હોય કે એનો ભાઈ કોણ છે એમ, એને કહી દેજો તમે તમારી ભાષામાં એને માસી કે હજી સૂર્ય જીવે છે હો, મરી નથી ગયો. ટાટિયા કાપીને હાથમાં દઈ દે છે. પણ આમ જો, એને કાંઈ કહું કે ન કહું, પણ ઇજ્જત તો આપણી દીકરીની જાહે ને. પણ એને તો કાંઈ ન હોય, આપણે શું સમજવું. પણ એ જ કહું છું, હવે આમાં કરવું તો મારે કરવું, હું બધી બાજુથી મૂંઝાઈ ગઈ. મેં કીધું હવે છેલ્લે સૂર્યા પાસે મને જવા દે. સારું કર્યું માસી, તમે આવ્યા મારી પાસે તો મને ખબર પડી કે હવે મારે શું રસ્તો લેવો. હવે એનો રસ્તો છે ને મારે કરવો તો પડશે. મને કાંઈક દે હુજાડામાં. જો હું વિપલા પાસે જાઉં છું, એના બાપા પાસે. જો સીધી રીતે માની જાય તો વાંધો નહીં, નકર પછી છે ને ટાંટિયા ભાંગી નાખવા. પાકું? પાકું પાકું. અને એને કદાચ હાથ જોડવા પડે ને તો જોડી લેજે, પણ આપણી દીકરીની આબરૂ ન જાય ને. હવે એ બધું તારા હાથમાં દીધું. જો માસી, તમારી ઉપાધિ હતી ને એ હવે મારી ઉપર છે, અને કાજલ મારી બેન છે. તમે ઉપાધિ કરો માં. હવે વિપલો છે, રવિ છે ને હું છો, તમે ટેન્શન લ્યો માં. આવે બધું સંભાળી લઈશ. તમે મુંજાવ માં, તમે ઘરે બેહો શાંતિથી, તમારે કાંઈ ઉપાધિ કરવાની નથી. હવે ઉપાધિ બધી હે ને એને થાય. પણ જોજે હો, આપણે ગામની બહાર પાછું નીકળવું છે. અરે આપણે તો નીકળશું, પણ ઈ નીકળવા જેવા નહીં દે. તમે જો હવે તો હું જાઉં છું. હવે મને કઈ ખાસ થઈ, મેં કીધું મારો દીકરો હવે કઈક કામનો છે. તમે ટેન્શન લ્યો માં, અને તમે મને જણાવ્યું ને તો મને ખબર પડી, નકર મને ખબર ન પડે. તમે છે ને ટેસ્ટથી હવે મોજથી જાઓ. હા, હવે મારો દીકરો, મારો ભાણિયો સૂર્યો હાસો હો. તમે ટેન્શન લ્યો માં, હવે હું વિપલાની વ્યવસ્થા કરું. જાઓ ટેસ્ટથી મોજથી જાઓ તમ તારે. દીકરા મારા, તને કોઈ હજી ભટકાણું નહીં હોય. અને ભરાણો ને ભરાણો અહીંયા ભરાણો. હલો રાજુ, દીકરો મારો ટેસ્ટથી હૂતો છે. આવડી મોટી ગાડી બાજુમાં આવી ગઈ, ખબર નથી. હે કયો છે? ઓ સુરેશભાઈ, કયો છે કેમ કરસ? મને ખબર નહોતી, સમજ્યા? મારું ધ્યાન પછી રહી રહીને પડ્યું. હે હા, નંબર આવી ગયા, થોડાક ચશ્મા કરાવી લેવાય. ના નંબર નથી. આમાં શું રાતે પાણી વાર્યું હતું ને, જરાક ઉજાગરો છે. હા તા એડા પડ્યા હતા તો થોડોક રખોલે હૂતો હતો. ઠીક. હા, તે એડાની રખોલી કરસ? હા. તારા છોકરાની રખોલી કેમ નથી કરતો ભાઈ? છોકરાઓની શું રખોલી કરવાની, એની રીતે રખડતા હોય. એલા તને ખબર છે કે સૂર્યનું ઘર કેવું છે ગામમાં? તો તને ખબર છે ને? હા ખબર છે. હા એમ તો તને અને તારા છોકરાને બીજું એકેય ઘર ન જડ્યું, તે મારા ઘરમાં ધાજ પાડી ભલામણા. અરે ભગવાન, આ મંજુની વાત કરો છો? હા, મંજુ માસીની છોકરી કાજલ રહી ને, હા હા એની વાત કરું છું. એટલે જો સાંભળ, હું તને કહું પેલા હું કવિ સાંભળ. હાલો સાંભળું. જો તારા છોકરાને અને કાજલને બેયને લગ્ન કરવાના છે. જો લગ્ન કર્યા નહીં ને વિપલા, એટલે એમ જો આ હાથ પગ હાજા રહે ને એટલું યાદ રાખજે. અને સમજાવવા આવ્યો છો, જો નહીં સમજ તો પછી એનો રસ્તો મારે બીજો કરવો પડશે. આમાં હું હે સુરેશભાઈ, છોકરો હે ને માનતો નથી, સમજી ગયા? હા એટલે ઈ બધું હવે મારે મંજુ આયરે બેહીને બધો વહીવટ કરવો છે. પણ મંજુ હે ને ગામમાં બહુ પાવર કરે છે. હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું કરી નાખું. તે પાવર કરે ને એની વાય હું બેઠો છો. પાવર નો કરે તને નથી ખબર? હા તમે બેઠા છો એટલે જ એને પાવર છે ને. હા તે એટલે જ હું અહીં રૂબરૂ આવ્યો છો. અહીં શું લેવા આવ્યો છો? તારું મોઢું જોવા નથી આવ્યો અહીંયા. ઈ તો જરાક મને તમે કેવા આવ્યા છો કે સમજી જાવ એમ. હા એમ. હા ભલે વાંધો નહીં, હું છોકરાને સમજાવીશ. અને જો કદાચ નો સમજે તો પછી સમાધાન કરી નાખી. જો વિપલા સમજો નહીં ને તો આ એડામાંથી જેમ તેલ કાઢે ને એમ તમારા બેયના તેલ કાઢી નાખું. જો હા તમે તો તેલ કાઢી નાખો એમ જ છો, કાંઈ વાંધો નહીં, હું છોકરાને સમજાવીશ. પણ જો નહીં સમજે ને તો તમારે કાંઈક આડાહવરું કરવું પડશે આમાં. એ નહીં સમજે ને તો એને રસ્તો છે મારી પાસે, ઉપાધિ કરીને. એટલે બધું આમ બહુ જાજી ભી ન મારતા હો, મને તો ખબર છે તમારી.
એલા તને ખબર છે તોય વાત કરસ પાછી? મને ખબર જ છે, પણ જો છોકરો માની જાય તો હું તો રાજી છું. બાકી છોકરો નહીં માને બરાબર તો પછી આમાં કઈ કેસ કબાડા થાય ને એવું થાય ખરા. એટલે હું વાત કરું છું એમ માની જશે છોકરો, માની જાય. એટલે વાત લગી દેવા દેજે, હા. પછી વાત કરવા નો આવતો. ના 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 નકર પછી બે છે ને આમ હાથે પગે કોથળા બાંધીને અને નાખવા જવા પડશે. ના ના ભા, આને પાછી ખબર નહોતી સૂર્યાભાઈ કે આ તમારા હગા થાય છે સમજ્યા. નકરનું છોકરાને વેલા જ કરી દે ભાઈ, ઈ રેવા દે, અહીંયા ખોટા મમરા ભરાઈ જાય. પણ એને ખબર પડવી પડે કે એની વાંહે કોણ બેઠું છે, કેનો વાવો છે. મંજુ માસી એમને હવા ન કરતા હોય, એની વાંહે કાંઈક હોય વાવાઝોડું મોટું. મને આજ ખબર પડી, લ્યો તમારો ફૂલ ટેકો છે એને. ટેકો તો પૂરેપૂરો છે. હવે અમારે કાંઈ બોલાય નહીં. બોયલા તો ગયા જ છો બાપ દીકરો એટલે. કાંઈ વાંધો નહીં, ભલે હાલો આવજો. અને છે ને હા અહીંયા હે ને રોડ માથે જાગતું હુવાય, કોક માથે ગાડી ચડાઈને વે જાય ને લેપી નાખશે ને તે ખબર નહીં પડે. ભલે કાંઈ વાંધો નહીં. હવે હું અહીં બેઠો જ છું, હાલો ને. મારા દીકરા સૂર્યાભાઈને ખબર પડી, ઈ થોડુંક વહમું છે, બાકી તો હું લડી લેત. મારું બેટું બહુ ધમધમી ગયું છે ગામમાં, ધ્યાન રાખવી પડશે હો. નક્કી કોક ઘા ગોદો કરી લે ને તો નો થવાની થાય. અહીંયા હંતાવાની જરૂર છે. લગભગ કોઈ નથી આવતું રવિ, નથી દેખાતું, કોઈ નથી દેખાતું. હું બીવડાવી દ્યો છો તમે પણ હવે. તું કા બીતો બીતો આમ બધું જોતો જોતો હાલે. આ ના હું કઈ બીતો નતો, હું તો ખાલી એમને માયલો જતો હતો. આ કેમ પગ ને હાથ ને બધું ધરું જે છે? કાંઈ નથી એમાં, હું ધરું. કાંઈ નથી ને બધુંય છે. મને હે ને વાવડ જડી ગયા છે. આ તે ખેલ આઈદરે શું ભાઈ? એ તો થોડુંક બીક બોલી જેવું છે એટલે આમ જીવ આમ થોથડાય છે. તો મોરથી નહોતી ખબર તમને કે ભી પડશે? આટલી આ કાંડ કરીને તમે બેહી ગયા છો અને હવે ભી પડે છે તમને? પણ આટલી નથી ખબર બાપા, તમને નથી ખબર મારી. બળ કરતા તો કરાઈ ગયું છે પણ ખોટું બળ કરાણું. તારા બર વાહે મારા હાડકા ભાંગી જાહેલા. ઓલી મંજુડી કેવી છે તને ખબર છે? માથા ભારે. અને તે કાકા એની છોકરીમાં હાથ નાખ્યો, એ કાંડા કાપી નાખશે. કાંડા હું કાપી નાખી? કઈ આપણે ના 5 પછી લઈ ગયા હે? એલા હંધાઈના ઘરને આબરૂની પૈડી હોય. પણ બાપા આબરૂની પડી હોય તો મારે તમને હાચી વાત કરવી પડશે. હા બોલ. હવે મને કાટલી મજા નથી આવતી. કા કેમ? અમારે ફ્રેન્ડશિપ હતી વાત અલગ છે, હવે મારે ફ્રેન્ડશિપ એને નથી રાખવી. એલા આવું ન કરાય, કોકની જિંદગી બગડી જાય એમાં હો. એમાં હું જિંદગી બગડે? ના ઈ મારે કાંઈ શોભા નથી જોતી. મંજુ હારે વાત કરીને આપણે લગ્નનું ગોઠવી નાખવું. ના ના હો, ના ના ને એમાં પછી હું ક્યાંક ફિટ થઈ જાય. જેવા ફિટ ભલે થાવ એવા તમે થાવ, બાકી મારે ત્યાં મન નહીં માને. હવે એ મન માની લે, નકર પછી ઓલો સૂર્યો હે ને એનો હગો છે, ડોન છે, ટાટિયા ભાંગીને તારા ને મારા દઈ દેશે હાથમાં. કાકા જો તમે મને જાજુ ફોર્સ કરશો ને લગનનું તો હું એને દવા પીને મરી જઈશ, એટલું યાદ રાખજો. એ મરી જા તો સારું લે. એટલે મારે એક માથા કૂટો નહીં. મંજુને કેવત થાય છોકરો ડિલીટ થઈ ગયો છે, હવે આઈથી બધો વહીવટ બંધ કરી દે. તો હવે મારે ડિલીટ થવાનું કેન્સલ. આ તો કેન્સલ જ કર, નકામ થાય ઓમે ડિલીટ થઈ જવાના છે. તમને જો હાથ જોડીને કહું છું, માન્ય લગ્ન નથી કરવા. એલા ભાઈ હું સાચું કહું છું, આમાં નકામું લાંબુ થઈ છે. ઓલા બોઘા બાપા ભેગા થયા હતા, લેવા દેવા વગરનો મને ધોઈ નાખ્યો. કાકા આખા ગામમાં બધાયને ખબર પડી ગઈ છે. પણ ગામમાં ખબર પડી ગઈ છે, તમે એને પગે લાગીને ભાઈ સાહેબ જવા દ્યો, ભૂલ થઈ ગઈ, માફી માંગો, કૂતરા થાવ ને કણે ગમે ઈ કરીને તમે આ વાતને હંકેલો કરો. આ તારા હાટું થઈને હું કૂતરો થાવ? નહીં હે? કૂતરો થાવ? ઓલો સૂર્ય ધમકી દઈને ગયો, જો લગ્નનું નથી ગોઠવું તો મરી ગયા માની લેજો. એટલે તમે છોકરા હાટું એટલું નહીં કરો. એ તારે તે મને પૂછ્યું તું એલા કે હું આ કાંડ કરું છું? તે મને પૂછ્યું તું? પણ એ મને થોડી ખબર હતી કે મને માએ મન નહીં માને મારું. આ તારા મનમાં હવે હું ધંધે લાગવાનો છો રવિ. આનું મારે કરવું શું એલા? તમને પગે લાગુ, તમે હે ને એના હાથે પગે લાગીને ફોલ આવી લ્યો બસ. કાંઈ વાંધો ને, ટ્રાય કરું છું બરાબર. હા એટલે સોડી કીએ છે લગ્ન કરવાનું? છોડી કે છે પણ મારે લગ્ન નથી કરવા એની હારે. અરે તો વાક તો આપણો જ છે ને. પૂરેપૂરો. તો ભાઠાય આપણે જ ખાવાના ને. શું થાય, બાઈક માં છે ખાવા પડશે. જો હું વાત કરી લઈશ બરાબર કે ભાઈ જે હોય એ બધું પતાવો, અને સતાય જો પછી બહુ ભી કરશે તો લગ્ન કરવા પડશે. હા લગ્ન ની વાતો કામ કરો છો?
એટલે બીજો કઈ રસ્તો નથી. તમે જાઓ, એવું લાગે ને જરૂર પડે તો મને કહીજો, તો હું આવીશ. જરૂર તો પડશે જ. જરૂર હરખી કરીને પડવાની છે. તમે ધોકા ખવડાવવા લઈ જાઓ ખરા, એવું દેખાય છે મને. તું નહીં ખા ધોકા તો હું ખાઈશ. સારું, કાંઈ વાંધો નહીં. ફોલાવો પટાવો તમારી રીતે. એટલે પા તમે મંજૂરી ન પટાવતા એને એવી રીતે સમજાવજો એમ. એની છોકરીમાં તું ફિટ થઈ ગયો અને મંજુમાં તારે મને ફિટ કરાવો છે. એટલે બાપ દીકરાને બેયના હરખા કરીને મમરા ભરાય કા? નથી મમરા ભરવા, બસ. હાલ હું વાતચીત કરી લઈશ, બરાબર? જો વાત માને તો ભલે, નકર પછી આનો કઈક રસ્તો કાઢવો જોઈશે. તમે પેલા તો એકલા જ જઈજો, જરૂર પડે તો મને કહીજો. હા, ઈ તો જરૂર પડી તો તને બોલાવીશ, બાકી એકલો માર ખાઈ આવીશ હું. સારું, હાલો, હું આમ એડામાં જાતો ઘડીક વાર. આમ ધ્યાન રાખજે, સૂર્યનું ધ્યાન રાખજે. એ હા. આ છોકરો ધંધે લગાડવાનો છે, મારે નક્કી છે ને ઠેલા ભરીને હરિદ્વાર ભેગું થઈ જવું છે. હાય, હવે કઈક નિરાશ થઈ હો. આ મંજુ આવી ગઈ. મને જરાક વીટ જેવું પાછું આવ્યું, હમણાં હું પાછું આવું. આય ઉમરે કા? મને જોયા પછી વીટ આવી ગઈ. ના ના, એવું નથી. આ શું છે, થોડા ખાઈ ગયા, ભજીયા ખવાઈ ગયા હતા. ભજીયાની ક્યાં દેશ? હા, આમ જીવન ગોટાળે ચડાવી દીધું મારી દીકરીનું. જીવન ગોટાળે અમે નથી ચડાવ્યું કાંઈ. તો તારી છોકરીએ મારા છોકરાનું જીવન ગોટાળે ચડાવી દીધું છે. એમ નહીં, તે તારા દીકરાને કઈ સંસ્કાર આપ્યા જ નથી. સંસ્કાર તો દુનિયાને આપ્યા હતા, પછી સંસ્કારનો બુકડો બોલાવી દીધો તારી છોડીએ. એટલે મારી છોકરીનો વાંક એમ? એનો જ વાંક છે ને, ધ્યાન રાખવું જોઈએ ને તારે. એમ નહીં, પ્રેમ જાળમાં ફસાવીને હવે કે લગ્ન નથી કરવા એટલે તમે બધું કરશો હું? કેમ પ્રેમ જાળમાં ફસાવી? તો મારી દીકરી હાવ ભોળી પારેવડા જેવી છે. આ તો આ બધું શું થયું? પારાવરા જેવી હતી તો ઈ તો મને કઈ ખબર નહોતી, ખબર હોત તો આ કરવાય ન દેત. તો મને ખબર હોત તો હુંય મારા છોકરાને વાર લેત. આ તો ખબર જ નહોતી ને બધું ફપારો સતાવ થયો. એમ નહીં તો હવે લગ્ન ની કા ના પાડો છો? લગ્નમાં આવે છોકરાઓ એમ કહે છે કે લગ્ન નથી કરવા. એમ થોડું ખાલે. તો ના ના, અત્યાર સુધી મારી દીકરીને પ્રેમમાં રાખીને હવે કેમ લગ્ન કરવાની ના પાડે તારો દીકરો રવિડો? એ છોકરા નથી ગમતું ઈ કે અમારે બે બાજુવાન થાય છે ને આમ થાય છે ને તેમ થાય છે. લે એમ કેમ નથી ગમતું હે? હવે એટલું ઊંચા અવાજે તો રાયડું નાખમાં તું. તો નાખવી જ પડે ને, દીકરીની માં શું કઈક આબરૂ તો હોય ને અમારે. તો હુંય દીકરાનો બાપ છું, કઈ ગધેડો નથી કઈ. કા હાલે હું નીકળ્યા છો લગ્ન ની ના પાડો છો? જોજો હો, જોયા જેવી થાય નહીં. આ તો જોયા જેવી થાય તો થાય, કરી લેવું, બીજું હું થાય. એટલે મારું નામ મંજૂરી હો. આ તો મારું નામ વિપ્લો જ છે. એટલે ક્યાંક ટાટિયા ભાંગી જાય રસ્તા વચ્ચે. એ તો ટાટિયા કેના ભાંગી જાય ને ઈ મેદાન ઉપર ખબર પડે. કાં તો પછી હાઈવે ઉપર ગાડી માથે ચડાવી દે હું. છે સાયકલ લઈ તમારી પાસે? એ હોય કે ન હોય પણ ભાડાની લઈને પણ ચડાવી તો દેવી જ છે. તું માપમાં રહેતી જાજો. એટલે કરશો હું? બધુંય થાય એમ છે. એટલે બાંધવું છે એમ? બાજુ હોય તો આપણી કઈ ના નથી, બાકી મારા છોકરાને ખોટી ધમકી ન મારતા હો, એનો બાપ બેઠો છે જ. એટલે લગ્ન તો કરવા જ જોહે. લગન કઈ એવું કઈ ધરાર નથી, કઈ નથી મારા છોકરાને ગમતું, નથી કરવા લગન. એટલે નથી કરવા એમ? નથી કરવા. લે તો હવે જોઈજો, રસ્તામાં જવામાં ધ્યાન રાખજો, આડું ગમે તે ઉતરશે. હવે આ ખુલ્લા જ ફરી છે, તમારે થાય ની કરી લેજો. ટાટિયા ભાંગી જાય હો. આ ઉભા ભાંગી નાખ ને તારામ તેવડ હોય તો. હવે જો તું હવે ઘરની બહાર તું નીકળતો નહીં. અમે આખું મામેરું લઈને તારા ઘરે જ આવ્યા પછી જોયા જેવી ખેલ માંડવા. અરે આવી જાજો, દરવાજા ખુલ્લા જ છે, એવા અમે કઈ બીતા નથી હો. તમે એવી ખોટી ધમકી નો મારો. મારા છોકરાને એકનો વાક નથી, તારી છોડીનોય વાક છે આમાં. પણ હવે સમજી લેવાનું હતું ને, પણ હવે તું સમજો નહીં તો હવે જો તું હું જાઉં છું. હા તો જાઓ, તમારે થાય નહીં કરી લેવું, દરવાજા ખુલ્લા જ છે. ભાઈડો ખરે જ બેઠો છે, આઈ લાવજો. અને જેટલા હોય ને એટલા લેતી આવજે તું. તારે કઈ બીતો નથી હું કાઈ. એ બેટા સૂર્યા, કા માસી? ઓલા પાસે ગયો તો તું? હા ગયો તો ને. તો ઈ મને હમણાં ભેગો થયો તો. તો હું કીધું? અરે જેમ તેમ બોલતો તો ને, પાછો કે થાય એ કલે જોઈ કે હું ઘરે જ છું, વહી આવજો બધાય. એને મારા બેટાને ધોરામાં ધૂળ પડવાની છે, નથી સમજતો ને? એ સમજતો નથી. હવે આપણે જાવું જોહે. અરે જાવો શું, જાય જ છે, હાલો ને, એમાં બીજું હોય હું. હવે આપણે એને બતાવી દઈએ આપણે કોણ છે એમ. હાલો અહીંયા કણ. હાલ. અહીંયા એટલે તને સમજાયો નો સમજો તું? કેમેલા પાછળથી ઘા કર્યો પૂછ્યા વગર?
એ હવે પાછળથી ઘા નહીં આવે, હવે ઘા તો છે ને હામી સાથે જ મોડો આવશે. આબરૂ ઉપર હાથ નો નાખજો. બુસ્કોટ તુંય તો મંજૂરી જરા હરખાઈ નહીં રહી. એમને શું કેતો તો શું? વયા આવજો એમ. આ તો વિયાવો ક્યાં આપણે અહીંયા? આ આવી ગયા. એટલે તું મુકાઈ નહીં મુકાય. તારો છોકરો કેમ ગયો બીડો? કાકા હું કઈ મારા છોકરામાં ફરું છું એલા. તે છોકરો તારો છે, અરે તારે ધ્યાન રાખવાની હોય. મારું આમ ધ્યાન રાખજો ભાઈ. માસી બંગડીયું નથી પહેરી સમજી લેજો. તમે બે આવ્યા એટલે કઈ એવી હોશિયારી કરવાની જરૂર નથી. એટલે કઈનો હોશિયારી કરતો તો તું કે જેટલા હોય એટલા લઈને વયા આવજો. આ મે માસી ભાણ્યો બે કાપી છે, હવે તું છે ને અમે છે. આ તો થાળી કરી લેવું. હા ઓય, કાય રે વને મારો હલકો 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 માસી પકડી લે. એ મંજુ એ સૂર્ય મૈયા ગુંગડું છે ને ફૂટશે. ભલે તારું એ આ રવિડા ક્યાં ગઈ? આ ફિલ્મ તે કરીને નંબરિયા મારા પડે છે. તારા બાપના લીરા નીકળી ગયા, લીરા લીરા અહીંયા ઉભો રે, ઉંદેડી જેવા ઉભો રે. ઉભો રે. મરી ગયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.